ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજ જો સરસ મજાની સવાર પડી જાય છે અને વ્લોગ ચાલુ કર્યો છે આપણે વાડીએથી. વાડીએ કારણ કે હાર્વેસ્ટર આવવાનું એટલે કે કટર ઘઉં કાપવાનું કટર આવવાનું છે અને એમે બે આવી ગયા હતા જો દાંતડા લઈને. આ આડા પડી ગયા હોય ને, આ એક ક્યારે હું રાડો પડી ગયો તો એ વાડીનું ઉપર નાખવાનો છે એટલે કટરમાં આવી જાય કા. અને હાને જય માતાજી, જય વાડીમાં. તો આપણે સવારમાં વહેલા જાગી જતા બધું કામ કરીને વાડી આવતા રહેશી વહેલા દાંતરડા લઈ લઈને. જો આપણે આડા ઘઉં પડી જશે બધા વાડીના ઘઉંમાં નાખવાના એટલે કટરમાં આવી જાય ને બધા. એટલે જો ક્યાંક કેરામાં જામ આ ક્યારે હું રાડો પડી ગયો હતો તે અડધો તો વાટી નાખ્યો અને અડધો અત્યારે વાટવાનું ચાલુ છે અને આવી રીતે ઉપર નાખી દે એટલે કટરમાં આવી જાય. અને આ તારમાં કટર 11 સાડા 11 કીધું છે આવવાનું, આવે ત્યારે ખરું. તો લેટ્સ ગો. આપણે આટલું વાટી નાખી ગયા ફટાફટ કટર આવે તા કા. તો મિત્રો જો આપણે આ કેરો વાઢવાનો તો એ વાઢી વાળ્યા છે ને ગૌતમને પપ્પા જોઈ રહ્યા છે ઘઉંનું એક ડુંડો લઈને એ કે તપાસે છે કેવા પાક્યા છે ઘઉં અને આ બધા કેટલા વીઘામાં ઘઉં હશે? 10-12 વીઘામાં કેટલા ઘઉં થાય તો કોમેન્ટમાં જણાવજો. આમાં કેટલી ખાતર થેલીઓ નાખી દીધું છે? 15 થેલી યુરિયા ઠોક્યું. 15 થેલી ખાતર નાખી દીધું એટલા ઘઉંમાં. 13 મણનું વાવેતર. કેટલા થાય તો કમેન્ટમાં જણાવજો. આપણે જો ઘઉં ક્યારે વાઢો તો એ વાઢીને આપણે આવી ગયા છીએ. આ વચ કહેવાય કે કુંડો એ બાજુ મકાઈ ને આ બધું ઊભું હતું તે જોવાઈશું મકાઈમાં ડોડાને એવું થયું છે તો આપણે જોઈ જઈએ ડોડા પાક્યા છે કે નહીં. મને તો ડોડાને શીખીને ખાવાની મજા આવે એટલે તેમાં લેવા આવીશું. પહેલાં તો છે ને આપણે ડોડા ગોતી લેવી બધા. આ ડોડો થઈ જઈ કે ઓક્ષે એક જ કેરો રહ્યો છે, બીજા બધી તો મકાઈ વાઢી નાખી છે. ઓલી બાજુ જઈએ આ બધી બધી મકાઈ વાઢી નાખી અને આ એક કેરો મૂરો રહ્યો છે. તો મિત્રો ફાઇનલી 11 સાડા 11 જેવું થયું છે ને આપણી વાડીમાં આવી ગયું કટર અને ચાલુ કરી દીધું છે. અને કાગળ ને એવું બધું પાથરવાનું હતું એટલે સ્ટાર્ટિંગમાં બ્લોગ કંઈ લેવાનો નથી. જો એકવાર તો ખાલી કરીને નાખ્યું, લારીમાં એક લારી થઈ ગયા. હા, કટરમાં ગીત હાલે પંજાબી, બલ્લે બલ્લે ફાર્મિંગ.
અડધા કઈ અડધા એને કહી દે 2 વાર લારી ભરી અને ત્રીજી લારી ભર્યા નહીં છે મને ઘઉંમાં દાંટ દીધો જો આમાં જે કટર હાલ જ છે તો આ એટલા ઘઉં કાઢી નાખ્યા ને આ થોડાક બાકી રહ્યા છે ને જે હાલે કટર જોઈ શકો તમે તો ઘઉં કાઢી નાખ્યા ને હજી એમ બે તો વાડીએ જ છે ને આ જો મકાઈ પાકી જાય ને તો મકાઈ શેકવાના હે બાકસ ગોતવા જોતો તો એને ગમે ને બાકસ ગોતી દીધી હોય ક્યાં જ બાકસ ગોતી હા ને તો બાકસ ચડી જાય ને અત્યારે જો હલરે પાછું બીજું આવી ગયું ધાર કરવાની મારા હાટું કોણ શેકશે તમારા હાથે શેકો જ શેકવાના કારણે બરતું વળી જઈશ